બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે મહત્વના સમાચાર છે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લામાં મિલકત ધારકોને કાયદેસરના હક આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલે આપેલી માહિતી મુજબ જિલ્લાના 453 ગામોમાં કુલ 78,816 રહેણાંક મિલકત ધારકોને તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં ટેકનોલોજીના ઉપયોગથી જમીન માપણીની કામગીરી હાથ ધરાઈ છે। કુલ 734 ગામોમાં ડ્રોન ફ્લાય સર્વેનું કાર્ય પૂર્ણ થયું છે, જેમાંથી 633 ગામના પ્રાથમિક નકશા તૈયાર કરી દેવાયા હતા। ત્યારબાદ ફિલ્ડ વેરિફિકેશન અને વાંધા સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરી 467 ગામના રેકોર્ડનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્ડ મળવાથી ગ્રામીણ નાગરિકોને સૌથી મોટો ફાયદો એ થશે કે તેઓ હવે પોતાની મિલકત પર બેંકમાંથી લોન કે અન્ય આર્થિક લાભ સરળતાથી મેળવી શકશે। આ ઉપરાંત સચોટ રેકોર્ડ બનવાથી ભવિષ્યમાં મિલકતને લગતા વિવાદો પણ ઘટશે અને ગ્રામીણ વિસ્તારના આયોજનમાં પણ સરળતા રહેશે। ગામતર વિસ્તારમાં આવેલ રહેણાંક તેમજ અન્ય મિલકતો બાબતે એમના માલિકીપણાની ખરાઈ અને એના પોતાના હકો પ્રત્યે અત્યાર સુધી જે અસમંજસતા પ્રવર્તી હતી એ નિવારવા માટે સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં લાવવામાં આવેલી છે, જેમાં રાજ્યના તમામ ગામો જે છે એમનું ડ્રોન ફ્લાઇટથી ગામતરની મિલકતો જે છે એનું મેપિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડ ડેવલપ કરી અને લોકોને એનાયત કરવામાં આવે છે। અત્રેના જિલ્લામાં 734 ગામો તમામમાં ડ્રોન ફ્લાઇટનું કામ પૂર્ણ થયેલ છે। 633 ગામો છે એના મેપ પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવેલા છે, જેનું જે તે ગામમાં જે ફિલ્ડ પર વેરિફિકેશન કરી અને એવા 525 જે છે ગામોના ગ્રાઉન્ડ ટ્રુથિંગનું કામ પૂર્ણ થયેલ છે અને ત્યારબાદ જરૂરી નોટિસ વાંધા સુનાવણી હાથ ધરી 467 જેટલા ગામોનું રેકર્ડનું પ્રોમોલ્ગેશન કરવામાં આવ્યું છે અને પ્રોમોલ્ગેશન કર્યા બાદ 453 ગામો માં જે રહેવાસીઓ છે એમને રહેણાંકની મિલકતના 78,816 પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે વિતરિત કરવામાં આવેલા છે। આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકને લગતી મિલકતના જે છે અધિકારો કે એના ટાઇટલ બાબતે જે અનિશ્ચિતતા પ્રવર્તી હતી એ સરકારની સ્વામિત્વ યોજનાથી દૂર થઈ છે।